નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મુકવાણા અને આ મિડલ ઇસ્ટનું મહાયુદ્ધ 17મા દિવસમાં પ્રવેશી ચૂક્યું છે અને 17મા દિવસે પણ તેનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. અને હવે જ્યારે અમેરિકામાં વીકેન્ડ પતી ગયું છે, ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે, લાગી રહ્યું છે આજે કોઈ મોટો વિધ્વંસક પ્રહાર કરવામાં આવશે. પરંતુ એ બધાની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક વેપન તરીકે ઈરાન તેનો ઉપયોગ કરી રહ્યું છે. આમ તો ઈરાન ક્યારે પણ અમેરિકા સામે જીતી ન શકે, કારણ કે અમેરિકા એક મહાસત્તા છે, એનો મિલિટરી પાવર દુનિયાભરમાં પ્રચલિત છે. પણ ઈરાન જે પોતાની કેપેસિટી બતાવી રહ્યું છે, એને જે ટેક્ટિક અપનાવી છે એ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો બરાબરનો ઉપયોગ કરી રહ્યું છે. એના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ કેવા લાચાર છે પણ મેં તમને 2 દિવસ પહેલા બતાવ્યું હતું. જો કે હજુ પણ એમની એ લાચારી દુનિયાભરમાં જોવા મળી રહી છે. એમણે કેવી રીતે અલગ અલગ દેશોને આજે પણ અપીલ કરી છે, શું કહી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ, એ વિશે વાત કરીશું. ઇઝરાયલ એક નવી જ રણનીતિ સાથે ઉતરી રહ્યું છે કે ચલો માની લો ઈરાનમાં કોઈ રિઝિમ ચેન્જ ન થાય તો વાંધો નહીં, પણ જે ગ્રેટ ઇઝરાયલનો જે એનો પોતાનું એક ઉદ્દેશ્ય છે, શું એ માટે ઇઝરાયલે પગલાં ભરવાની શરૂઆત કરી છે એ વિશે વાત કરી છે. મોટો ખુલાસો થયો છે અને પહેલીવાર યુદ્ધમાં થયું છે કે ઇઝરાયલે પોતાના સૈનિકો જમીન પર ઉતાર્યા હોય, એ વિશે પણ આપણે વાત કરીશું. અને સાથે સાથે ઈરાન આમાં એક ફાઇનાન્શિયલ વર્લ્ડ ઓર્ડર કેવી રીતે બદલાય. અત્યારે તમને ખબર હશે કે દુનિયાભરમાં ડોલરનું વર્ચસ્વ જોરદાર છે અને એ જ ડોલરના વર્ચસ્વને ફટકો આપવા માટે ઈરાને એક રણનીતિ બનાવી છે, એ વિશે આપણે વાત કરીશું. સાથે સાથે આ એક ચહેરો તમને ખબર છે, ખામેની. આ ખામેનીની હત્યા કેવી રીતે કરવામાં આવી, કેવી રીતે અમેરિકાને ખબર પડી કે એક સાથે 40 કમાન્ડર ત્યાં ઉપસ્થિત હતા, સાથે ખામેની તેમના પરિવારના લોકો પણ હતા. એ 60 સેકન્ડમાં અનેક મિસાઇલ વરસાવી અને આ ખામેનીની હત્યા થઈ ગઈ. એક સમાચાર આવ્યા છે કે અમેરિકાના જે એક પત્રકાર છે, શું એ આ તમામ બાબતોમાં એમાં સંકળાયેલા છે કે કેમ, એ વિશે આપને રસપ્રદ માહિતી આપના સુધી પહોંચાડીશું કે શું આમાં પત્રકાર અમેરિકાના કોઈ જોડાયેલા છે કે કેમ, એ તમામ વિશે વિશ્લેષણ કરીશું. શરૂઆત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પ કે જે છેલ્લા 2 દિવસથી એક બાદ એક ટ્વીટ કરી રહ્યા છે, અને આ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જેણે 21 માઇલનું આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેને અત્યારે લોક કરેલું છે. કોના તરફથી? ઈરાન તરફથી, કારણ કે ઈરાન અહીંયા સ્ટ્રેટેજિક પોઈન્ટ પર છે અને અહીંયાથી જેટલી પણ શિપ પસાર થાય એ ઈરાન નક્કી કરે છે કે કઈ શિપ પસાર થશે, કઈ નહીં થાય. અને એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરવી પડે છે. અત્યારે આપણે 16 માર્ચમાં છીએ, તમને યાદ હશે 3 માર્ચે 13 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે શેખી મારી હતી કે અહીંયાથી આરામથી તમામ શિપ નીકળી શકશે અને જો નહીં નીકળવા દે ઈરાન તો અમેરિકન નેવી એને એસ્કોર્ટ પૂરું પાડશે. અમેરિકન નેવી એક આખું મિશન ચલાવશે, પણ તમે જોયું કે દૂર દૂર સુધી અમેરિકન નેવી જોવા નથી મળી. અને હવે હાલાત એવા છે કે આ મહાસત્તા અમેરિકા વિશ્વભરના દેશોને અપીલ કરી રહ્યા છે. એમણે પહેલા 2 દિવસ પહેલા જ એક આખું ટ્વીટ કર્યું હતું, એમનું જે સોશિયલ મીડિયા હેન્ડલ છે ટ્રુથ એપ્લિકેશન, એના પર. અને એમણે અપીલ કોને કોને કરી હતી તમે નામ જાણીને ચોંકી જશો. ડોનાલ્ડ ટ્રમ્પ મહાસત્તા ચાઇનાને અપીલ કરી રહ્યા છે. પહેલું નામ ચાઇના છે. હોપફુલી ચાઇના, ફ્રાન્સ, જાપાન, સાઉથ કોરિયા, ધ યુકે એન્ડ અધર્સ that are affected by this artificial constraint will send ships to the area so that the Hormuz Strait will no longer be a threat by a nation that has been totally decapitated. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ એ વિનંતી કરી રહ્યા છે કે ચાઇના પ્લીઝ અમારી મદદે આવો, કે અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લોક થઈ ગયું છે, અહીંયા અમે એકલા ઈરાનની સામે લડ્યા કરી, ઇઝરાયલ અને અમેરિકા એ ન ચાલે, ચાઇના અહીંયા આવવું જોઈએ. અને ચાઇના તરફથી શું જવાબ આપવામાં આવે છે એ પણ ખૂબ જ રસપ્રદ છે. એ ચાઇનાના જ એક પત્રકાર છે, એમણે ખૂબ જ મહત્વની વાત કરી છે જ્યારે એમણે નાટોને પણ ધમકી આપી. તમે જો શેન સિવાય એમણે કહ્યું છે કે જ્યારે યુએસ પ્રેસિડેન્ટ થ્રેટન્સ ચાઇના વિથ delaying their plan bilateral summit of Beijing does not send military to help open the Strait of Hormuz. હકીકતમાં અમેરિકાએ, ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇનાને એવી ધમકી આપી કે હમણાં જે બાયલેટરલ સમિટ મળવા બેજિંગમાં મળવા જઈ રહી છે, હું એનો બહિષ્કાર કરીશ, હું એ સમિટમાં નહીં આવું જો તમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મદદ નહીં કરો તો. ત્યાંના પત્રકાર કહી રહ્યા છે કે ટ્રમ્પ સાહેબ તમને યાદ અપાવી દઈએ કે ઓઇલ શિપ ફ્લાઇંગ ચાઇનીઝ નેશનલ ફ્લેગ્સ આર ફ્રી ટુ પાસ થ્રુ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એમણે કહ્યું કે ભલે તમે ના આવો પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જે શિપ પર ચાઇનાના ઝંડા લાગેલા છે એ તો આરામથી પસાર થઈ જાય છે, એટલે તમે એ ખોખલી વાતો કરવાનું બંધ કરી દો. હવે આના પર આવીએ ફરી એકવાર. આ તો 2 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું.
ફરી એકવાર એમણે વિનંતી કરવી પડે છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હેઝ બીટન એન્ડ કમ્પ્લીટલી ડેસિમેટેડ ઇરાન બોથ મિલિટરી ઇકોનોમિકલી એન્ડ ઇન એવરી અધર વે બટ ધ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ ધ રિસીવ ઓઇલ થ્રુ ધ હોર્મુઝ સ્ટ્રેટ મસ્ટ ટેક કેર ઓફ ધેટ પેસેજ. ફરી એકવાર વિનંતી કરે છે કે આ તમામ જે દેશોના શિપ અહીંયાથી પસાર થાય છે, એ લોકો અહીંયાથી ઓઇલ મેળવે છે, એ લોકો અહીંયા મદદ કરે. US will also coordinate with those countries so that everything goes quickly, smoothly and well. એટલે કે અમેરિકા પણ મદદ કરશે. સાથે સાથે આ વાત ખૂબ જ મહત્વની છે. This should have always been a team effort. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે આ એક ટીમ એફર્ટ હોવી જોઈએ. તમે વિચારો કે ડોનાલ્ડ ટ્રમ્પ એ ટીમની વાત કરી રહ્યા છે કે યુરોપના લોકો કે યુકે, ફ્રાન્સ ને બધા અહીંયા આવે. હવે માની લો કે ઈરાન તરફથી ટીમ આવી જશે તો શું કરશે? ઉત્તર કોરિયા કે પછી રશિયા કે ચાઇના એ લોકો ટીમ એફર્ટ લગાવશે તો શું થશે? અને એટલા માટે જ અત્યારે મોકો મળી ગયો છે ઈરાનને. ઈરાન અત્યારે અમેરિકાને મોક કરી રહ્યું છે, કટાક્ષ કરી રહ્યું છે. સૈયદ અબ્બાસ અરાગચી જે વિદેશ મંત્રી છે ઈરાનના, એમણે શું લખ્યું? Touted US security umbrella has proven to be full of holes and inviting rather than detonating trouble. US is now begging others, even China. US ચાઇના પાસે ભીખ માંગી રહ્યું છે. અને જે કહેવાતી અમ્બ્રેલા હતી, એક જે લોકોને સુરક્ષા પૂરી પાડે છે અમેરિકાની સિક્યોરિટી, એમાં મોટા કાણા પડી ગયા છે એવો દાવો એમને, કેમ કે ચાઇના પાસે મદદ માંગી રહ્યા છે એટલે એમને પણ એ કહેવાનો મોકો મળી જાય છે. હવે આ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી એકવાર નાટો કન્ટ્રીને ધમકી આપી છે, કારણ કે કોઈ મદદ કરવા તૈયાર જ નથી. હમણાં તમે ગુજરાત ફર્સ્ટ પર જોયું છે, મેં અહેવાલ બતાવ્યો કે જાપાન હોય કે પછી ઓસ્ટ્રેલિયા હોય કે ફ્રાન્સ હોય કે પછી ઇટલી, એ તમામે ના પાડી છે કે અમે, સાઉથ કોરિયા પણ અમે ઇનકાર કરી રહ્યું છે કે અમે અહીંયા ના અમારા કોઈ વોરશિપ મોકલીશું, ના સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરવા માટે કોઈ મદદ કરીશું. એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહી રહ્યા છે? ધમકીના સૂરમાં હવે આવી ગયા છે નાટો કન્ટ્રી માટે. We are talking to other countries about working with us on the policing of the strait, and I think we are getting a good response. We are always there for, એટલે અમે હંમેશા નાટો માટે આગળ રહ્યા. We are helping them with Ukraine. એટલે યુક્રેનના સમયે મેં નાટોને મદદ કરી. It does not affect us, but we have helped them. It will be interesting to see which country would not help us with a very small endeavor which is just keeping strait open. એટલે કહી રહ્યા છે કે અમે જોઈ રહ્યા છે કે કયા કયા અમને લોકો મદદ નથી કરી રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા કહી રહ્યા છે કે યુક્રેનના સમયગાળા દરમિયાન પણ અમે નાટોની મદદ કરી હતી, હવે નાટો કન્ટ્રીએ અમને મદદ કરવી જોઈએ. એના તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે. એટલે આવી સ્થિતિ અત્યારે અહીંયા છે. ને તમે જુઓ કે હવે ઘણા બધા એવા ફની મીમ્સ પણ બની રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પને લઈ, કારણ કે સતત મદદ માંગી રહ્યા છે કે હોર્મુઝ તમે ઓપન કરવા માટે અમારી જોડે આવો. સોશિયલ મીડિયામાં કેવી રીતે મીમ્સ બની રહ્યા છે તમે એ પણ જુઓ. રસ્તા પર ઊભા છે ડોનાલ્ડ ટ્રમ્પ, સ્ટીમ કાર્મર અને મેક્રોન એ નીકળી ગયા ગાડી લઈને આગળ. બંને હસી રહ્યા છે. આ જુઓ તમે. હવે આવ્યા જાપાનના પીએમ, એ પણ નીકળી ગયા. સાઉથ કોરિયા પણ આગળ નીકળી ગયું, એ પણ હસતા હસતા નીકળી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં છે હેલ્પ મી ઓપન હોર્મુઝ. હવે પુતિન અને કિમ જોંગ ઉન એ તો પાણી ઉડાડીને નીકળી ગયા. કોઈ મને મદદ કેમ નથી કરતું હોર્મુઝ ઓપન કરવા માટે? તો આ રીતની એક મીમ મટીરિયલ પણ અત્યારે સોશિયલ મીડિયામાં જોરદાર ચાલી રહ્યા છે. પણ તમે જુઓ કે ઈરાન દાવો એમ કરી રહ્યું છે કે અમે જે મિસાઇલ લોન્ચ કરી રહ્યા છે, અત્યારે જે મિસાઇલ પડી રહી છે એ તો દશકો પહેલા અમે બનાવી હતી, પ્રોડક્શન અમે દશકો પહેલા કર્યું હતું. હવે જે છેલ્લે 12 દિવસનું જે યુદ્ધ થયું હતું, એ યુદ્ધ થયા બાદ અમે જે પ્રોડક્શન કર્યું છે મિસાઇલ, તો જે ઉપયોગ કરવાનો પણ બાકી છે. ઈરાન કેવી રીતે પોતાની મિસાઇલ કેપેસિટી બતાવી રહ્યું છે એ પણ તમે જુઓ. આ તમામ એવી મિસાઇલ છે કે સીધી ત્યાં હજારો કિલોમીટર કાપીને ત્યાં સામે દુશ્મન દેશ પર પડી શકે છે. આ ઈરાન પોતાની મિસાઇલ કેપેસિટી અત્યારે વિશ્વ સમક્ષ બતાવી રહ્યું છે કે આ રીતની કેપેસિટી અમારી છે. અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ તમામ મિસાઇલ છે એ દશકો પહેલા તૈયાર કરી હતી. હવે આપણે આવી જઈએ ભારત વિશે પણ વાત કરીશું, કારણ કે ભારત, ઘણા બધા એવા ભારતીયો છે
કે જે ત્યાં ફસાયેલા છે એમને પરત લાવવા માટે શું કરવામાં આવી રહ્યું છે એ માટે આજે જ આપણા વિદેશ મંત્રી તરફથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું, એ પણ આપણે જોઈ લઈએ. ડોક્ટર એસ જયશંકર આપણા વિદેશ મંત્રી, એમના તરફથી કહેવામાં આવ્યું, કારણ કે આપણે એક રસ્તો અપનાવ્યો છે અઝરબૈજાન અને આર્મેનિયા એ બંનેની મદદથી, એ રૂટથી આપણે તમામ આપણા ભારતીયોને પરત લાવી રહ્યા છે. 550 જેટલા ભારતીયો પરત આવી ગયા છે અને એમાં એટલા માટે જ આપણા વિદેશ મંત્રીએ આભાર માન્યો છે આર્મેનિયાનો, એ માટેનું એમણે ટ્વીટ કર્યું છે. એપ્રિશિએટ ધેર સપોર્ટ ઇન ધીસ ચેલેન્જિંગ ટાઈમ. આ જે મુશ્કેલજનક સમય છે એમાં આર્મેનિયા અઝરબૈજાન જે મદદ કરી રહ્યું છે એનો આભાર પણ આજે વિદેશ મંત્રીએ માન્યો છે. એ વિશેની વાત કરવામાં આવી હતી. સાથે સાથે બ્રેન્ટ ક્રૂડ એનો ભાવ પણ જોઈ લઈએ આપણે. આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ અત્યારે $105 સુધી પહોંચી ગયો છે. તમે જુઓ 6-7 દિવસથી અમે ટ્રેક કરી રહ્યા છે. પહેલા એનો ભાવ $83 સુધી હતો, અત્યારે પાછો 104 આવ્યો છે. એટલે આ ભાવમાં વધઘટ થઈ રહી છે અને જો 150 સુધી કે 200 સુધી ભાવ પહોંચ્યો તો એની અસર વિશ્વભરમાં જોવા મળશે, એ વાત નક્કી છે. સાથે સાથે એક વાત તો આપણે એની કેપેસિટીની બતાવી, પણ હવે બીજી સૌથી મહત્વની બાબત એ પણ છે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સ. જી હા, આ સૌથી મહત્વના સમાચાર છે ને એ વિશે આપણે આજે ઉદય સાથે પણ વાત કરીશું કે શું પહેલીવાર આ યુદ્ધમાં ઇઝરાયેલે પોતાના લડાકુઓને, પોતાના સૈનિકોને જમીન પર ઉતાર્યા છે. તો એની પુષ્ટિ આઈડીએફે પોતે કરી છે. કહ્યું આઈડીએફ ટ્રુપ્સ હેવ બિગન લિમિટેડ એન્ડ ટાર્ગેટેડ ગ્રાઉન્ડ ઓપરેશન અગેન્સ્ટ કી હિઝબુલ્લા સ્ટ્રોંગ હોલ્ડ ઇન સાઉધર્ન લેબેનોન. લેબેનોનમાં જ્યાં હિઝબુલ્લાના લડાકુ છે તેને લડવા માટે અમારી ટીમ મેદાને ઉતરી ગઈ છે. તો આ એક મોટા સમાચાર છે આજના દિવસના કે શું હવે જમીની સ્તર પર લડાઈ શરૂ થઈ છે હિઝબુલ્લાનો સફાયો કરવા માટે. શું આ ગ્રેટર ઇઝરાયલના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કામ થઈ રહ્યું છે? શું કહેશો ઉદય? વિકાસ, આમાં એવું છે કે સાઉધર્ન લેબનાન જે છે, દક્ષિણ લેબનાન, ત્યાં હિઝબુલ્લા ગઢ માનવામાં આવે છે. હવે એ લોકો ત્યાંથી રોકેટ હુમલા કરે છે ઇઝરાયલ ઉપર અને એનું કાઉન્ટર કરવા માટે ઇઝરાયલની એરફોર્સ ત્યાં સ્ટ્રાઇક કરે છે. હવે એમાં થાય છે એવું કે સામાન્ય લોકો પણ એમાં ટાર્ગેટ થઈ જાય છે. ઇઝરાયલ હુમલા કરતાં પહેલાં પત્રિકાનું વિતરણ કરે છે હવામાંથી, પરંતુ તેમ છતાં પણ સામાન્ય નાગરિકો ટાર્ગેટ થઈ જાય. 800થી વધુ લોકોના મોત થયા છે અને 8 લાખથી વધુ લોકોએ લેબનાનમાં સ્થળાંતર કરવાની જરૂર પડી છે. હવે આ જે રોકેટ હુમલા જે થાય છે હિઝબુલ્લા તરફથી, એની રેન્જ 50થી 60 કિલોમીટર ગણવામાં આવે છે. એટલે કે જો એ સીમાથી નજીકથી છોડવે તો ઇઝરાયલની અંદર 50થી 60 કિલોમીટર દૂર સુધી વાર કરી શકે. પરંતુ જો લેબનાનની સીમાનો ભાગ ક્લિયર કરી દેવામાં આવે તો થાય એવું કે રોકેટની રેન્જ ઘટી જાય. કારણ કે આગળ જે ડિપ્લોય કરવામાં આવ્યા છે રોકેટના લોન્ચ સિસ્ટમ, એ બધું તોડી નાખવામાં આવે તો પાછળથી હુમલો કરે તો ડીપ ઇઝરાયલ સુધી હુમલો ન થાય. એટલા માટે આ 91મી બ્રિગેડને લેબનાનમાં મોકલવામાં આવી છે અને ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થઈ ગયું છે. હિઝબુલ્લાના ઘણા નેતાઓના મોત પણ થયા છે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે અને આ લોકો ઘર દીઠ ઘર ચેક કરતા જાય છે અને આગળ વધતા જાય છે, જેથી કરીને પછી બફર ઝોન બની શકે, જેથી કરીને ઇઝરાયલમાં અંદર સુધી બારૂદી પ્રહાર કરવા શક્ય ન બને. એટલા માટે બિલકુલ, એટલે કે આમાં બની શકે કે લેબેનોન પર થોડા અંશે ઇઝરાયલ કાબુ મેળવી લેશે એવું આપને લાગી રહ્યું છે. એક તો એમાં હિઝબુલ્લા, એના બે ફાયદા છે. એક તો એમને જમીન પર મળી જશે, હિઝબુલ્લાનો પણ ત્યાંથી સફાયો થયો છે જેથી ઈરાનને મદદ ન કરી શકે. જી, આ લેબનાનની જે સરકાર છે એ પણ ઈચ્છે છે કે હિઝબુલ્લાના જે સૈન્ય પ્રવૃત્તિ છે એ બંધ થાય. એના ઉપર પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને એમાં ફ્રાન્સનો હાથ છે, કારણ કે ફ્રાન્સનું બહુ જ પ્રભુત્વ છે લેબનાન ઉપર. લેબનાનની સરકાર ઉપર દબાણ લાવવામાં આવ્યું છે કે હિઝબુલ્લાની સૈન્ય પ્રવૃત્તિ બંધ કરવામાં આવે. અને હિઝબુલ્લાને એ પણ જાણ છે કે હવે સરકાર, લેબનાનની સરકાર એનો વધુ સાથ નહીં આપે. લેબનાનની સરકારે પણ ઈચ્છે છે કે જે સામાન્ય નાગરિકોના મોત છે એ અટકે. એટલા માટે મિસાઇલ હુમલા હવે તમને લેબનાનમાં ઓછા જોવા મળશે અને થશે તો પિનપોઇન્ટ થશે. ગ્રાઉન્ડ ઓપરેશન વધુ જોવા મળશે, જેથી કરીને સામાન્ય લોકોને ઈજા ન થાય, જે રીતે ગાઝામાં કરવામાં આવ્યું તે રીતે. બિલકુલ, એટલે કે આમાં ઇઝરાયલ એ રણનીતિ સાથે આગળ વધી રહ્યું છે કે કારણ કે આમાં સીધી રીતે તમે જુઓ કે ઇઝરાયલ પર ડાયરેક્ટ અટેક લેબનોનથી થઈ શકે છે, કારણ કે બંનેની નજીકમાં બોર્ડર છે સામસામે. અને ઈરાન ઈચ્છે છે કે અહીંયાના જે પ્રોક્સી છે હિઝબુલ્લા
ઇઝરાયલને એટલું નુકસાન પહોંચાડતા રહે, એ નુકસાન ન થાય એટલા માટે જ હવે ઇઝરાયલે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું છે. તો એક આ વાત છે. આજે યુએઈમાં પણ જોરદાર એટેક કરવામાં આવે છે. આપણે એ સમાચાર પણ જોઈશું કે જેમાં આજે જે મોડી રાત્રે જે એટેક થયા હતા એમાં જી આ ડ્રોપ સાઇટના તમે જોઈ શકો છો. ઓઇલ લોડિંગ ઓપરેશન એટ ધ યુએઈઝ Fujairah port have resumed after drone strike on Friday triggered and fire and briefly halted some activity at the major oil bunkering hub. એની તસવીરો પણ સામે આવી કે કેટલું નુકસાન અહીંયા પહોંચાડવામાં આવ્યું છે ઈરાન તરફથી. યુએઈનો આ પોર્ટ છે કે જ્યાં એટેક કરવામાં આવ્યું તો ઈરાન તરફથી, જેની આ તમામ તસવીરો સામે આવી છે અને તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા. અને સ્થિતિ આજે એવી હતી કે ઇન્ટરનેશનલ જે ફ્લાઇટ છે એને પણ આજે ખાસી એવી અસર થઈ હતી. જો કે હવે ધીમે ધીમે તે રિઝ્યુમ થઈ રહી છે. તેના કેટલાક જે વિડીયો સામે આવ્યા છે આપણે એ પણ જોઈશું કે જે આ લોકો તરફથી રિલીઝ કરવામાં આવે છે. આ એ જ છે. ઇટ્સ મોર્નિંગ નાવ ઇન દુબઈ એન્ડ ધ ફ્યુલ ડેપોટ નિયર દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇઝ સ્ટીલ બર્નિંગ આફ્ટર લાસ્ટ નાઇટ સક્સેસફુલ ડ્રોન એટેક. તો આ જ્યારે ડ્રોન એટેક કરવામાં આવ્યો હતો એ સમયગાળાનો આ વિડીયો છે કે જ્યાં એટેક થયો હતો. જો કે હજુ પણ ત્યાં આગ લાગી રહી છે. અને હવે આપણે આવીએ એક એવી બાબત પર કે જેની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. અત્યારે થોડું આ સેટઅપ બગડી ગયું છે, પણ હું વાત કરી રહ્યો હતો અમેરિકાના એક પત્રકાર છે ટકલર કાર્લસન, જેની ખૂબ ચર્ચા અત્યારે દુનિયાભરમાં થઈ રહી છે. એના વિડીયો પ્લે થાય પછી આપણે એ વિશે જોઈશું. પણ એમાં દાવો એમ થઈ રહ્યો છે કે ટકલર કાર્લસન, જી હા, આ એ જ છે એમની પ્રોફાઇલ. આ એક અમેરિકાના પત્રકાર છે. શું આ પત્રકાર એ મહત્વનો એમણે ભૂમિકા ભજવી છે ખામેનીની હત્યા પાછળ? એ દુનિયાભરમાં એની ચર્ચા થઈ રહી છે એટલા માટે કારણ કે જ્યારે અમેરિકાએ ઓપરેશન પાર પાડ્યું ત્યારે એ ઓપરેશન પહેલા લગભગ ત્રણ વાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમની મુલાકાત થાય છે. અને પછી આજે એ દાવો એમ કરી રહ્યા છે કે મારી પર એક મોટો કેસ થવા જઈ રહ્યો છે. એમણે એવું કર્યું છે, વેન યુ ડિસ્કવર્ડ ધ CIA હેઝ બીન રીડિંગ યોર ટેક્સ્ટ ઇન ઓર્ડર ટુ ફ્રેમ યુ ફોર અ ક્રાઇમ. CIA એમના પર એક કેસ કરવા જઈ રહી છે એવો દાવો આ પત્રકારનો છે. હવે સોશિયલ મીડિયામાં થિયરી એવી ચાલી રહી છે કે જ્યારે એમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી, થિયરીની વાત કરી રહ્યો છું, આમાં કોઈ સત્યતા નથી. લોકો એમ કહી રહ્યા છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ એમને એટલા માટે જ બોલાવી રહ્યા હતા કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને ખબર છે, આમના પર આરોપ એ લાગ્યો છે કે ઈરાનિયન સત્તા સાથે સંપર્કમાં હતા. એમણે ત્યાંના મોટા લીડરના ઇન્ટરવ્યૂ પણ લીધા હતા અને અમેરિકાના મેસેજ તે ઈરાનને પહોંચાડતા હતા એવો આરોપ તેમના પર લાગી રહ્યો છે. એવી ચર્ચાઓ થઈ રહી છે. એટલા માટે જ ડોનાલ્ડ ટ્રમ્પે એમને ઓવલ ઓફિસમાં બોલાવ્યા, એમના ફોટો રિલીઝ કર્યા અને ઈરાનની જનતાને, ઈરાનના જે લીડરશિપના નેતાઓ છે એમને એ વિશ્વાસ અપાવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત બ્લફ કરી રહ્યા છે કે કોઈ એટેક નહીં કરે. એટલા માટે ખેમેની અને તેમના જે કમાન્ડર છે બધા થોડા ફ્રી રહ્યા અને એ ધ્યાન રાખીને લોકેશન મેળવીને એમના પર એટેક કરવામાં આવ્યો છે એવો દાવો, આ થિયરી ચાલી રહી છે. જો કે સીધી રીતે કોઈ પુરાવા નથી મળ્યા, પણ જ્યારે ટકર કાર્લસને એમણે પોતાનો વિડીયો મૂક્યો કે CIA મારા ટેક્સ્ટ વાંચી રહી છે અને મારા પર એક કેસ થવા જઈ રહ્યો છે, એટલા માટે આ ચર્ચાઓ શરૂ થઈ. હવે કેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે આખો આ પ્લાન બનાવ્યો તો એનો પણ એક વિડીયો લોકોએ AI જનરેટેડ વિડીયો બનાવ્યો છે કે આમાં કેવી રીતે ટકલર કાર્લસનને ફસાવવામાં આવ્યા અથવા તો અમેરિકાએ, ડોનાલ્ડ ટ્રમ્પે કેવી રણનીતિ બનાવી હતી એ આપણે હવે આ AI વિડીયોના મદદથી જોઈશું. તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા ફોન કરે છે ટકલર કાર્લસનને કે મારે તમને મળવું છે, મારે તમને વ્હાઇટ હાઉસ બોલાવવા છે. આ એ પત્રકાર છે જેમનો AI વિડીયો છે અને પછી એ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે જાય છે અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે હું ફક્ત બ્લફ કરી રહ્યો છું કે ઈરાન પર હું કોઈ એટેક નથી કરવાનો. આ રીતનો મેસેજ એ ટકલર કાર્લસનને આપે છે. પછી દાવો થઈ રહ્યો છે કે ભાઈ ટકલરને આ તમામ ઇન્ફોર્મેશન મળે છે ને ઈરાનને આપી દે છે કે ભાઈ આ ફક્ત બ્લફ છે, કોઈ એટેક થવાનું નથી. અને સામે જે IRGC ના કમાન્ડર છે એમને એક, અને તમે જુઓ કે ખામેનીને બેસાડવામાં આવ્યા છે અને વાત કરી રહ્યા છે, કન્ફર્મ મેસેજ મળી ગયું, અમેરિકા કોઈ એટેક નહીં કરે, એ લોકો ખુશી મનાવે છે. અને એટલામાં જ પછી ફ્રીલી એ લોકો ફરવા લાગે છે અને આ જ તકનો લાભ લઈને અમેરિકા એટેક કરી દે છે. એક આ થિયરી ચાલી રહી છે. તમે જુઓ આ AI વિડીયો છે
એટલે આ અત્યારે ટકલર કાર્લસન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે કે શું આ એ જ વ્યક્તિ છે જેના માધ્યમથી અમેરિકાએ ખામેનીની હત્યા કરી છે અથવા તો એક આખું ઓપરેશન પાર પાડ્યું. ઘણી બધી ચર્ચા છે, પણ આમાં કેટલી સત્યતા લાગી રહી છે? કારણ કે આ પત્રકારને લઈ ત્યાંના તમામ રાજનીતિક, આપણે જે રીતે ભાજપ અને કોંગ્રેસ આમને સામને પ્રહાર કરતા હોય છે, અમેરિકામાં પણ આવો પ્રહાર શરૂ થઈ ગયા છે. હા, આવું બની શકે છે કે જે આપણને ખ્યાલ હોય સરકારને કે ભાઈ આ વ્યક્તિ સામેની સરકારને જઈને આ માહિતી આપે છે. ઇઝરાયેલે આનો બહુ ઉપયોગ કર્યો છે ઘણા ઓપરેશનની અંદર. તો બની શકે છે કે આ પત્રકારને માહિતી આપવામાં આવી હોય અને એ માહિતી ત્યાં પહોંચી હોય ને એ લોકો નિશ્ચિંત થઈ ગયા હોય કે આપણી પર હુમલો નથી થવાનો અને પછી હુમલો થઈ જાય, એવું બની શકે છે. પરંતુ હવે તો તપાસમાં જ આગળ આવશે કે કેટલી ભૂમિકા હતી. હજી સુધી એમના પર કોઈ કેસ થયો નથી. એમણે કહ્યું છે કે સીઆઈએ મારા બધા ટેક્સ અત્યારે જોઈ રહી છે. એમણે કહ્યું કે હા, મેં ઈરાનના નેતાઓ સાથે વાત કરી, એ તો સ્વીકાર કર્યો, અને એટલે જ એમને એક ફોરેન એજન્ટ કહેવામાં આવી રહ્યા છે કે એમણે ગદ્દારી કરી છે દેશ સાથે અને ટ્રેટર તરીકે એમને ત્યાં એમની સાથે એવી વર્તણૂક થવી જોઈએ, કેસ દાખલ થવી જોઈએ, કે એવો વર્ક પણ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્તિગત રીતે આમના પર નિવેદન આપ્યું હતું કે જે મેક અમેરિકા ગ્રેટ અગેનના પાથ પર જે તકલર ચાલી રહ્યા તેમાંથી થોડા ભટકી ગયા છે, એવી વાત પણ ટ્રમ્પે કરી હતી. એક આવી થિયરી ચાલી રહી છે. હવે જોવાનું રહેશે થિયરી સાચી છે કે કેમ. આવનારા દિવસોમાં તે બાબતે ખુલાસો થશે કે કેમ. આને લઈ બે ભાગ અહીંયા છે. એક એવું કહી રહ્યા છે કે આ તો ફ્રી સ્પીચનો મામલો છે, પત્રકાર વિદેશમાં કે દેશમાં કોઈની સાથે પણ વાત કરી શકે, જેમાં ખોટું શું છે. બીજા લોકો કહી રહ્યા છે કે તમે દેશ સાથે ગદ્દારી કરી છે. જોઈશું કે હવે આમાં શું થાય છે. એટલે કે એક તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ લોક એને ફ્રી કરાવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. શું બીજા દેશો ત્યાં સાથે આવશે કે કેમ? ઈરાન અત્યારે મિડલ ઈસ્ટના દેશો પર જોરદાર એટેક કરી રહ્યો છે, અને બધાની વચ્ચે ઈરાને એક એવી અત્યારે વાત પણ મૂકી છે કે અહીંયાથી જેટલા પણ શિપ પસાર થાય એ માટે જે પેટ્રોલ ડોલરનો ઉપયોગ થાય એની જગ્યાએ તમે યુઆનનો ઉપયોગ કરો, એટલે કે ચાઇનીઝ કરન્સીનો તમે ઉપયોગ કરો. જેટલું પણ તેલ અહીંયાથી પસાર થાય છે એના પેમેન્ટ તમે ચાઇનીઝ કરન્સીમાં કરો. એક એવી શરત શું ઈરાન મૂકવા જઈ રહ્યું છે કે કેમ, એના પર પણ નજર છે. ઘણા બધા અપડેટ્સ આવી રહ્યા છે. આજે રાત્રે જ્યારે અમેરિકામાં વીકેન્ડ પતી ગયું છે, લાગી રહ્યું છે વધુ એક મોટો હુમલો અમેરિકા ઇઝરાયલ કરી શકે છે. ઈરાન કહી રહ્યું છે કે હજુ તો અમારી જોડે ઘણી બધી મિસાઇલ પડી છે. જોવાનું રહેશે કે યુદ્ધ અંત તરફ જાય છે કે કેમ, કારણ કે હવે શાંતિ વાર્તા, એક શાંતિનો રસ્તો શોધવાનો પણ પ્રયત્ન થયો છે. કારણ કે યુદ્ધ 17મા દિવસે પહોંચી ગયો છે, અને 17મા દિવસે જ્યારે યુદ્ધ પહોંચે એમાં બંને તરફથી કોઈ ઝૂકવા તૈયાર નથી, કોઈ અટકવા તૈયાર નથી. ક્યારે યુદ્ધ અટકશે? આ યુદ્ધના તમામ અપડેટ્સ, તમામ ઇન્ફોર્મેશન છે એ આપના સુધી આવી રીતે જ અમે મોકલતા રહીશું. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. અમને રજા આપશો. નમસ્કાર.